ડુંગળી રોટલો ખાઈ લે હવે. હા આજે જંગલો ભટકી ભૂખ પણ એવી લાગે છે તો સામે કોઈ ભાઈ હશે તો એની પાસે જમવાનું કઈક હોય તો લાવો તેની પાસે જાઓ. એ ગોવાળ ભાઈ. હા બોલો માઈકમાં. અરે ગોવાળ ભાઈ તમારું નામ શું? અરે માઈકમાં મારું નામ ભાટી હજી છે. અરે હજી કઈક ખાવાનું હોય તો આપો ને, ભૂખ પણ એવી લાગી છે. અરે માઈકમાં આ વગડામાં ભટકી ભટકીને થાક્યો તો ભટકું ગામડામાં રોટલો હતો ઈ પણ હું ખાઈ ગયો. અરે હજી જૂઠું શા માટે બોલે છે? તારી કામડીની અંદર જોતો ખરા. લાવા બાવો કહે છે તો મારા ગામડામાં આપતો ન હું લ્યો ગાવા રોટલો ખાવ. અરે ગોવાળ ભાઈ આજ તે મને રોટલો તો ખવડાવ્યો તો આજે થોડુંક દૂધ તો પા. અરે માઈકમાં આજે વગડામાં ભટકું છું, આ બધા બકરા મારા ભાકડા છે, આમાં તમને દૂધ ક્યાંથી ભાવ? અરે હરજી જૂઠું શા માટે છે બોલે છે? માટે થોડુંક દૂધ પાઈ દે ને ભાઈ. હા બાવાજી આજ મેં મારા બકરાનું દૂધ હજી કોઈ દી પીધું નથી. હું બટકો રોટલું ખાઈને મારો ગુણગાન હલાવું છું, એમાં દૂધ હું તમને ક્યાંથી ભાવ? હા હરજી. અરે હરજી તારી પાસે કોયલી નામની બકરી છે હરજી? હા કોયલી નામની બકરી છે. તો જ હરજી તેના જમણા હાથની અંદર જરૂર દૂધ નીકળશે. હા આ બાવો કહે છે તો લાવ મારી કોયલી બકરી જોવા જાવ. એ પાખડિયા દોવા હેલો હરજી પાઠી પાખડિયા દોવા હાલો રે. આજે તમે દૂધ તો પાયું, હવે થોડુંક પાણી તો ભાઈ. અરે માઈકમાં આજ કઈસો હું મરી જાઉં છું આ વગડામાં, એમાં તમને ક્યાંથી હું પાણી ભાવ? અરે હરજી જૂઠું શા માટે બોલે છે? સામે છકલા કિલોલ કરે છે, માટે તો ત્યાં જા જરૂર પાણી હશે. અરે આ બાવો બહુ હઠીલો લાગે છે, લાવ ચક્કર મારું. આલ્યો માઈકમાં પાણી પીવું. અરે હરજી તે મને રોટલો ખવડાવ્યો, આજે દૂધ પાયું, આજે પાણી પણ પાયું, તો હાલો જય સીતારામ. આજે મારા પાકડા બકરામાં તે દૂધ દીધા છે, આજે ખાલી તળાવમાં તે પાણી ભર્યા છે, તો આજ તમારી ઓળખાણ આપો માઈકમાં. અરે હરજી આજે તો કોઈ દી દ્વારકા ગયો છો હરજી? અરે હું મારા ગામના સીમાડે નથી વેચ્યું, એમાં દ્વારકા ક્યાંથી ગયો? હા હરજી આજ દ્વારિકાનો નાથ કૃષ્ણ કનૈયો તને વગડાની અંદર મળે તો ઓળખી જા હરજી. ફોટામાં જોવેલા એને રૂબરૂ મળે તો હું ન ઓળખી લઉં પ્રભુ. અરે હરજી આજે તું દ્વારકાધીશને આજ કાળિયા ઠાકરને 5 મિનિટ અવળું ભરીને સમરણ કર, હમણાં જ તને મારા અસલ સ્વરૂપના દર્શન કરાવું. તો રામા આવજો હામાને બાપા વેલી કરજો યમારી વાર. આ દુખિયારા માનવીની અરજ સાંભળો, આ તો તમે જીતુબાઈ ના પીર. જો હરજી આજ અમારું અસલ સ્વરૂપ છે હરજી. અરે પ્રભુ આજે ભાટી હજી તમને ઓળખી ના હી તો મારા બાપ. હા હરજી આજે ભક્તને મળવા આજે ભગવાનને પણ વગડાની અંદર આવવું પડે છે હરજી. અરે પ્રભુ આજ આયા છો તો આજે મારી ઝૂંપડું ભાવન કરતા જાઓ પ્રભુ.
અને નહીં હરજી, અત્યારે મને જવા દે હરજી. પોકરણ ગઢની અંદર આજ મારી વાટું જોવાય છે હરજી. અરે ના પ્રભુ, આવો તો આજ ભલા મારી જ પડીએ. એ હાલો આવો તો યાદ ને યાદ, ઓહો રામ મારી જ પડીએ. આવો તો યાદ ને યાદ, ઓહો રામ મારી જ પડીએ. એ મારી ઝૂંપડીએ ના હોય પોતાના ઢોલિયા. એ મારી ઝૂંપડીએ ના હોય પોતાના ઢોલિયા. એ મોયો મોકાર્યો હોય, ઓહો રામ મારી જ પડીએ. આવો તો યાદ દે યાદ, ઓહો રામ મારી જ પડીએ. આજે મારા બાપ આયા નદીના દીકરાને ભાવન કરી દે પ્રભુ. આવો તો યાદ દે યાદ, ઓહો રામ મારી જ પડીએ. એ મારી ઝૂંપડીએ ના હોય ભોજન લાડવા. એ મારી ઝૂંપડીએ ના હોય ભોજન લાડવા. એ કાકા કે ટુકડા હોય, ઓહો રામ મારી જ પડીએ. આજે મારા બાપ આજે તારા માટી હરજીના દીકરાને ભાવન કરી દે પ્રભુ. આજે મને તારી ઝૂંપડી કેમ કાવ સારી સુમસાન દેખાય છે હરજી. અરે પ્રભુ, આજ હું એકલો માણસ છું, મારે જોઈશું પ્રભુ. અરે હરજી, આજે ભગવાન તને વનવગડાની અંદર દર્શન દેવા પણ આવ્યો. આજે તારી ઝૂંપડી પણ આવ્યો. આજે માટે આજે તારા મનની અંદર કાંઈ વાત હોય તો આજે માંગી લે. અરે મારા નાથ, આજ જો માગવાની વાત કરતા હોય ને પ્રભુ, તો આજ 3 વચન તમારો ભગત માંગે છે. તમે મને 3 વચન આપી દો પ્રભુ. હા હરજી, આજે માંગતો ખરા. અરે પ્રભુ, આજ જ્યાં તમારો ફોટો હોય ત્યાં હરજીનો ફોટો હોવો જોઈએ પ્રભુ. હા હરજી, આજે જ્યાં મારો ફોટો હશે ત્યાં સાથે તમારો પણ ફોટો હશે હરજી. અરે પ્રભુ, જ્યારે તમે જન્મ ધારણ કરો ત્યારે પહેલી આરતી મારા હાથે ઉતરવી જોઈએ પ્રભુ. હા હરજી, જ્યારે પોકરણગઢની અંદર મારો જન્મ થાય ત્યારે પહેલી આરતી તો તમારા હાથે ઉતરશે હરજી. અને જ્યારે તમારી 54 વર્ષની લીલા પૂરી થાય પ્રભુ, ત્યારે તમારી સમાધિની છેલ્લી આરતી મારા હાથે ઉતરવી જોઈએ પ્રભુ. હા હરજી, જ્યારે હું સમાધિ લઉં એની છેલ્લી આરતી પણ તમારા હાથે ઉતરશે હરજી.
આજ પાખડિયા બકરા રે હવે માર છોડી રે દેવા